દેસાઈએ વર્ષ 2024 થી 2025 માટે ગુજરાત સરકારનું 3,32,465 કરોડનું અંદાજપત્ર રજૂ કર્યું છે, જેમાં મહિલાઓ, કિશોરીઓ, બાળકો, કુપોષણ, શિક્ષણ જેવા અનેક ક્ષેત્રો માટે જાહેરાતો કરવામાં આવે છે. તો કનુ દેસાઈએ કહ્યું કે મહિલાઓ અને બાળકોના ભવિષ્ય માટે તેમના પોષણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. અંદાજપત્રમાં નાણામંત્રીએ સગર્ભા ધાત્રી માતાના પોષણ માટે નમોશ્રી યોજનાની જાહેરાત કરી, જેની હેઠળ ₹12,000ની સહાય આપવામાં આવશે અને 750 કરોડની ફાળવણી કરવામાં આવે છે. તે બાદ ગુજરાતમાં 7 નગરપાલિકાઓને મહાનગરપાલિકાઓમાં રૂપાંતરિત કરવાની જાહેરાત પણ કરવામાં આવે છે. આ સાથે નવી મહાનગરપાલિકાઓની જાહેરાત કરવામાં આવે છે. તેમાં નવસારી, આણંદ, મહેસાણા, સુરેન્દ્રનગર, ગાંધીધામ, મોરબી, વાપી અને સુરેન્દ્રનગર વઢવાણનો સમાવેશ થાય છે. ગુજરાતનું વર્ષ 2024-25નું બજેટ સાતત્યપૂર્ણ વિકાસ દ્વારા વિકસિત ભારત એટ 2047ના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને સાકાર કરનારું બજેટ છે. સમગ્ર સમાજના સર્વગ્રાહી વિકાસ સાથે ખાસ કરીને ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિને વિશેષ પ્રાધાન્ય આપીને તેમના વિકાસને પ્રોત્સાહિત કરતું આ બજેટ છે. ગયા વર્ષે ઐતિહાસિક ₹3 લાખ કરોડનું વિકાસલક્ષી બજેટ આપ્યું હતું. આ વર્ષે ફરી એકવાર તેમાં 10%નો વધારો કરીને 3,32,000 કરોડની માતબર જોગવાઈવાળું બજેટ જનતા જનાર્દનની સેવામાં અમે લાવ્યા છીએ. ભારતના સર્વાંગી વિકાસ અને સમૃદ્ધ સમાજની રચના માટે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમાજના 4 વર્ગો જ્ઞાન એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિના ઉત્કર્ષ માટે ભાર મૂકેલ છે. આર્થિક વિકાસ અને સામાજિક સુરક્ષાના સુગમ સહયોગથી છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચે તેમજ તેમની આવક વધે સુનિશ્ચિત કરવાનું અમે નક્કી કર્યું છે. માનનીય અધ્યક્ષશ્રી, રાજ્યની મોટાભાગની વસ્તી હાલમાં 18 થી 60 વર્ષના વય જૂથમાં આવે છે અને આ વર્ગને અસરકારક રીતે રોજગારી આપવામાં આવે તો જ રાજ્યને ડેમોગ્રાફિક ડિવિડન્ડનો લાભ મળે એમ છે.